નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર ગાઉસના નિયમ વિશે ભણ્યા હતા. આજે આપણે જોઈએ ગાઉસના નિયમના ઉપયોગો. તો પહેલા તો આપણે યાદ કરીએ ગાઉસનો નિયમ. તો ગાઉસનો નિયમ વિદ્યુત ફ્લક્સ માટે છે કે ફ્લક્સ આપણે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરીએ તો એ મળશે જે પણ આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું હોય, બરાબર, એની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર છેદમાં એપ્સિલોન 0, એટલે કે વિદ્યુત ભાર જેટલો ઘેરાયેલો હશે ગાઉસિયન પૃષ્ઠની અંદર રહી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય. આ આપણે સમજ્યા હતા અને આ તારવણી પણ આપણે જોઈ હતી કઈ રીતે આવે છે. હવે આનો ઉપયોગ કરી અને જુદા જુદા એવા પદાર્થો માટે, વિદ્યુત ભારિત એવા પદાર્થો માટે કે જેમાં આપણે કુલમના નિયમથી વિદ્યુત ક્ષેત્ર ગણી શકતા નથી, જેમ કે આપણે લઈએ અનંત લંબાઈનો કોઈ વિદ્યુત ભારિત તાર હોય, ધારો કે આપણે આ રીતે લઈએ, આ રીતે એક અનંત લંબાઈનો તાર છે, આના ઉપર વિદ્યુત ભાર વહેંચાયેલો છે. તો હવે આના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એવું આપણે ગણવું છે. તો હવે આપણે જો કુલમના નિયમના મદદથી ધારો કે આ તાર ઉપર કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે એવું લઈએ અને એના કારણે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આપણે આ રીતે વિચારીએ કે ધારો કે આ એક વિદ્યુત ભાર છે, સૂક્ષ્મ ખંડ લઈએ અને આનાથી આર જેટલા અંતરે કોઈ એક બિંદુ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણે આવું ગણવું છે. તો ફક્ત આ વિદ્યુત ભારના કારણે ધારો કે આ વિદ્યુત ભાર dq જેટલો છે, સૂક્ષ્મ એવો, બરાબર, એવો ખંડ લીધો છે, તો આપણે વિદ્યુત ક્ષેત્ર કે dq છેદમાં r સ્ક્વેર આ રીતે આપણે ગણીએ. પરંતુ આવો તો ઘણો બધો વિદ્યુત ભાર છે આખા તાર પર, તો આપણે અહીંયા સંકલન કરવું હશે, એટલે કે આવા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો હશે, સૂક્ષ્મ સરવાળો એટલે કે સંકલન કરવું હશે તો પણ નહીં થાય. એટલે કે અહીંયા આપણે કુલમના નિયમના મદદથી ગણી શકશું નહીં. તો આવી જગ્યાએ આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો જોઈએ. તો એ કેવી રીતે થશે એ જોઈએ. તો ગાઉસનો નિયમ ઉપયોગ કરવો હોય એટલે સૌ પ્રથમ ગાઉસિયન પૃષ્ઠ જોઈએ, એટલે કે આપણે અહીંયા કોઈ એક એવું પૃષ્ઠ ધારવું પડશે કે જેની મદદથી આપણે ગાઉસનો નિયમ એમાં લાગુ પાડી શકીએ. તો આપણે ધારો કે તારથી આર જેટલા અંતર આવેલા બિંદુ પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે ગણવું છે. તાર પર ઘણો બધો વિદ્યુત ભાર છે, બરાબર. તો આર જેટલા અંતરે આવેલા કોઈ એક બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો તારથી આર જેટલા અંતરે ઘણા બધા બિંદુઓ હશે. આપણે વિચારી શકીએ કે ધારો કે આ એક તાર છે, તો આર જેટલા અંતર આવેલું એક બિંદુ અહીંયા છે, તો આર જેટલા અંતર આવેલા ઘણા બધા બિંદુઓ થશે એની ફરતે. એવી જ રીતે તાર ઉપર અહીંયાથી આપણે જોઈએ તો અહીંયાથી પણ આર જેટલા અંતર આવેલું બિંદુ એના જેવું જ થશે. એટલે કે તારની ફરતે તો જે બિંદુઓ થશે એ તો થશે જ, પણ એ જ રીતે આર જેટલા અંતરે આવી રીતે બીજા બિંદુઓ થશે. તો એ બધા બિંદુઓને આપણે જોડી દઈએ તો આ રીતે આપણને એક નળાકાર મળશે. તો આ નળાકાર ઉપરના દરેક બિંદુઓ આર જેટલા અંતર આવેલા કહેવાય. તો આ જ નળાકારને આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈએ. બરાબર. તો નળાકારની લંબાઈ ધારી લઈએ L જેટલી લંબાઈનો નળાકાર છે એવું આપણે લઈ લઈએ, બરાબર. L જેટલી લંબાઈનો એક નળાકાર R ત્રિજ્યાનું આડછેદ બનશે એવી રીતનો એક નળાકાર, જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે લઈશું. એટલે કે આ નળાકાર ઉપરના દરેક બિંદુઓ તારથી R જેટલા અંતરે આવેલા છે. હવે તારની લંબાઈ તો અનંત લીધી છે આપણે, પરંતુ આપણે અહીંયા L લંબાઈનું જ એક નળાકાર ધારશું જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહીશું. હવે આની અંદર આપણે ગાઉસનો નિયમ લાગુ પાડવો હોય તો આપણે
બે ભાગ છે આ રીતે આપણે જોઈ શકીએ કે વિદ્યુત ક્ષેત્રનું આપણે પૃષ્ઠ સંકલન કરવું પડશે, એ રીતે આપણે ફ્લક્સ ગણી શકીએ. બીજું ઘેરાયેલો વિદ્યુત ભાગ છેદમાં એપ્સિલોન 0 આ રીતે ગણી શકીએ. તો અહીંયા તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરવું હોય તો અહીંયા પૃષ્ઠ કેટલા છે? તો કે એક તો આ ઉપરની સપાટી, એક પૃષ્ઠ એ થશે, એક આ સપાટી થશે નીચેની એના જેવી જ, આ બીજું પૃષ્ઠ થશે, ત્રીજી વક્ર સપાટી આ રીતે ફરતે, બરાબર, તો એ ત્રીજું પૃષ્ઠ થશે. તો 3 પૃષ્ઠ થશે અહીંયા. તો અહીંયા આપણે આ રીતે 3 ભાગ ગણવાના થશે. વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરવું છે પહેલા આ પૃષ્ઠ માટે કરવાનું થશે, પછી આ પૃષ્ઠ માટે કરવાનું થશે, અને પછી જે વક્ર ભાગ છે નળાકારનો એ પૃષ્ઠ માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરવાનું થશે, બરાબર. તો હવે અહીંયા આપણે વારાફરતી દરેક પૃષ્ઠ માટે ગણીએ. તો પહેલા તો આપણે આ ઉપરનું પૃષ્ઠ લઈએ. નળાકારના એટલે કે ગાઉસિયન પૃષ્ઠ જે આપણે લીધું છે આડછેદ માટે આપણે ફ્લક્સ ગણવું છે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરીને, બરાબર. તો હવે આના ઉપર આપણે પૃષ્ઠ સંકલન કરવું હોય તો પહેલા તો આ ભાગ જે છે આનું ક્ષેત્રફળ કઈ દિશામાં થશે, એટલે કે અહીંયા આપણે કોઈ પણ સૂક્ષ્મ ખંડ લઈએ, બરાબર, ધારો કે અહીંયા ડીએ જેટલો સૂક્ષ્મ ખંડ લઈએ તો એનું ક્ષેત્રફળ કઈ દિશામાં થશે? આ રીતે થશે, ડીએ સદિશ, કેમ કે સપાટીને લંબ જ હશે, બરાબર, ક્ષેત્રફળનો સદિશ. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો જોઈએ આપણે તાર ઉપર વિદ્યુત ભાર છે, ધારો કે ધન વિદ્યુત ભાર છે એવું આપણે લઈએ તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થશે? આ રીતે બહારની તરફ, આ દિશામાં થશે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે, ક્ષેત્રફળ આ દિશામાં છે, તો બે વચ્ચે ખૂણો કેટલો થશે? 90. એટલે કે આપણે અહીંયા આ રીતે લખી શકીએ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો 90 છે. તો ડોટ ગુણાકાર કાઢીએ તો cos 90, અને cos 90 ની કિંમત કેટલી થશે? 0. એટલે કે ફ્લક્સ કેટલું મળશે? 0. આ જ રીતે આપણે બીજા આડછેદ માટે વિચારીએ, બરાબર, આ ભાગ માટે. તો એના માટે ક્ષેત્રફળનો ખંડ કોઈ પણ જગ્યાએ લઈએ તો એ ક્ષેત્રફળનો સદિશ આ રીતે આવશે, ડીએ સદિશ. અને વિદ્યુત ક્ષેત્ર તો તારનું કઈ રીતે છે? તાર ઉપર વિદ્યુત ભાર છે એટલે આ રીતે છે, તારને લંબ. તો અહીંયા પણ ખૂણો 90 જ બનશે, એટલે કે બીજા પૃષ્ઠ માટે નળાકારના એક આડછેદ માટે આપણે આ રીતે ગણ્યું, નળાકારના બીજા આડછેદ માટે પેલું ફ્લક્સ કહીએ, ફ્લક્સ 2 કહી દઈએ, આ રીતે ગણશો એટલે એમાં પણ કેટલું થશે? cos 90, એટલે કે એ પણ 0 થશે. એટલે કે આપણે આ પૃષ્ઠ માટે ફ્લક્સ ગણીએ કે આ પૃષ્ઠ માટે ગણીએ, બંને માટે ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર તારનું બંને લંબ થશે. લંબ થશે એટલે cos 90 આવશે, એટલે એ 0 થઈ જશે. એટલે કે આ બંને પૃષ્ઠ માટે ફ્લક્સ 0 છે. હવે આપણે વક્ર સપાટી માટે ગણીએ. તો એના માટે તો નળાકારના વક્ર સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળનો ખંડ એક લઈએ, ધારો કે અહીંયા એ, તો વક્ર સપાટી તો આ રીતે છે, તો ક્ષેત્રફળનો સદિશ કઈ રીતે આવશે? એને લંબ, એટલે કે આ રીતે આવશે, બરાબર. આની ફરતે આ રીતે નળાકાર હોય તો નળાકારની વક્ર સપાટી છે તો એના ઉપર કોઈ પણ જગ્યાએ ખંડ લઈશું તો ક્ષેત્રફળનો સદિશ એને લંબ, એટલે કે આ દિશામાં આવશે, અને તારને લંબ જ હશે. વિદ્યુત ક્ષેત્ર તો આ જ રીતે હશે. તો બંનેની દિશા અહીંયા કેવી થશે? એક જ થશે. એક થશે એટલે શું અહીંયા આપણે લખી શકીએ? E dA cos 0. હવે cos 0 એટલે તો કેટલું થઈ જશે? 1 થઈ જશે. અને બીજું આ દરેક બિંદુઓ, બરાબર, આ દરેક બિંદુઓ કોઈ પણ જગ્યાએ આપણે ખંડ લઈએ ક્ષેત્રફળ, આ દરેક બિંદુઓ તારથી એક સરખા અંતરે આવેલા છે, r જેટલા અંતરે. તો
તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર તો કેવું હશે, એનું મૂલ્ય સરખું જ હશે બધી જગ્યાએ. તો વિદ્યુત ક્ષેત્રને આપણે બહાર કાઢી શકીએ, એટલે કે dA આટલું વધશે ખાલી, અને cos 0 એટલે તો 1 થઈ જશે. બરાબર. દરેક બિંદુ પાસે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે ખંડ લીધો, અહીંયા દર્શાવ્યું છે, પરંતુ કોઈ પણ જગ્યાએ આપણે ખંડ લીધો હોત વક્ર સપાટી ઉપર, તો એ તારથી r જેટલા અંતરે જ છે. તો એ દરેક બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હશે. તો આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બહાર કાઢી શકીએ, એનું સંકલન થશે નહીં. તો ખાલી સંકલન કેનું થશે? ક્ષેત્રફળના ખંડ. એટલે કે આવા સૂક્ષ્મ ક્ષેત્રફળનો સરવાળો કરતા જ એટલે વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ આવશે. અને નળાકારની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 2πrl. બરાબર. તો આની લંબાઈ કેટલી છે? l જેટલી છે, અને ત્રિજ્યા એની કેટલી છે? r જેટલી છે. તો કુલ ક્ષેત્રફળ થશે 2πrl. તો આ ફ્લક્સ થશે વક્ર સપાટી. આ બંને આડછેદની સપાટી છે એનું ફ્લક્સ 0 થશે, વક્ર સપાટીનું આટલું મળશે. તો કુલ ફ્લક્સ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ જે કેટલું થશે? બધા ફ્લક્સનો સરવાળો. બરાબર. 3 સપાટી હતી, તો 3 સપાટી માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કર્યું, તો એનો દરેકનો સરવાળો. તો આ તો 2 0 છે, અને ત્રીજું મળ્યું આપણને E2πrl. તો ટોટલ ફ્લક્સ થશે E2πrl. બરાબર. તો આપણે ગાઉસનો નિયમ આની અંદર લાગુ પાડ્યો. અનંત લંબાઈના તાર માટે એક આપણે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ તરીકે લઈ લીધું, અને ત્રણેય સપાટી માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કર્યું. હવે આપણે આ બાજુનો ભાગ ગણીએ. તો બીજી રીતે આપણે ફ્લક્સ ગણી શકીએ. નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ સિગ્મા ક્યુ છેદમાં એપ્સિલોન 0. ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો હવે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો આ નળાકાર સાથે? તો તાર ઉપર વિદ્યુતભાર અનંત છે. બરાબર. આપણે ધારી લઈએ કે આ તાર ઉપર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્ડા જેટલો છે, એટલે કે રેખીય ઘનતા. રેખીય ઘનતાનો અર્થ જ શું થશે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કેટલો છે? લેમ્ડા જેટલો છે આના ઉપર. હવે તારની લંબાઈ તો અનંત છે, પરંતુ આપણે તો કેટલો વિદ્યુતભાર જોઈએ છે? આ નળાકારની અંદર રહેલો. તો નળાકારની અંદર કેટલો વિદ્યુતભાર, કેટલો ભાગ આવશે? તો કે જેટલી નળાકારની લંબાઈ હશે એટલી જ તારની લંબાઈ હશે. તો નળાકારની લંબાઈ કેટલી છે? l. તો તારની લંબાઈ પણ કેટલી હશે આની અંદર? l. તો એકમ લંબાઈ દીઠ લેમ્ડા જેટલો વિદ્યુતભાર હોય તો આ નળાકારની અંદર વિદ્યુતભાર કેટલો કહેવાય? તો કે લેમ્ડા ઇન્ટુ l. તો સિગ્મા ક્યુ ની કિંમત કેટલી આવશે અહીંયા? લેમ્ડા ઇન્ટુ l. બરાબર. એકમ લંબાઈ દીઠ લેમ્ડા વિદ્યુતભાર છે, તો l લંબાઈનો તાર આ નળાકારની અંદર રહેલો છે, તો એ તાર ઉપર કેટલો વિદ્યુતભાર કહેવાય? તો કે લેમ્ડા ઇન્ટુ l. બરાબર. તો ફ્લક્સ કેટલું થયું? લેમ્ડા l છેદમાં એપ્સિલોન 0. હવે આ બંને ફ્લક્સ, બરાબર, આપણે એક આ રીતે ગણ્યું, એક આ રીતે. હવે બંને તો સરખા જ હશે એટલે એને સરખાવી દઈએ. તો આ રીતે થશે E2πrl is equal to લેમ્ડા l છેદમાં એપ્સિલોન 0. તો આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું છે, તો E ને કરતા બનાવીએ તો કેટલું થશે? l કેન્સલ થઈ જશે, તો લેમ્ડા છેદમાં 2π એપ્સિલોન 0 ઇન્ટુ r આવું થશે. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અહીંયા આપણે 2π એપ્સિલોન 0 આવે છે, અને k ની અંદર ફેરવવું હોય તો k કુલમનો ચાર્જ, બરાબર, આપણે શું લખીએ? 1 ના છેદમાં
4 પાઈ એપ્સિલોન 0 આવું લખીએ તો જો એ રીતે ફેરવવું હોય તો આપણે આ રીતે લખી શકીએ અને E ઇઝ ઇક્વલ ટુ 2 વડે ઉપર નીચે ગુણવું પડશે એટલે કે 2k લેમ્બડા અપોન r બરાબર આ રીતે લખી શકીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં છે ખાલી બરાબર બીજું વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે તો આપણે જોઈ શકીએ છીએ તારને લંબ છે આ રીતે બરાબર ધન વિદ્યુત ભાર લીધો છે એટલે બહારની તરફ આ રીતે લીધું છે આપણે તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર હશે તારને લંબ હશે મૂલ્ય આ રીતે આપણે ગણી શકશું અને દિશા તારને લંબ હશે જો ઋણ વિદ્યુત ભાર હોત તાર ઉપર તો કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર થાત તો આ રીતે અંદરની તરફ પરંતુ તારને લંબ થશે અને અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર સામાન્ય રીતે આપણે બીજા સમીકરણ પણ આવ્યા હતા જેમ કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળતું હતું બિંદુવત વિદ્યુત ભાર માટે kq upon r². તો અહીંયા r² સાથે વ્યસ્ત પ્રમાણ હતું વિદ્યુત ક્ષેત્ર તો અંતર સાથે ઘટતું હતું પણ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું હતું પછી એ જ રીતે ડાયપોલ માટે આપણે મેળવ્યું હતું તો એમાં સમીકરણની અંદર અંતર સાથે ઘનના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું હતું તાર માટે આપણે મેળવ્યું એમાં વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ખાલી વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે અને એનું સમીકરણ શું મળે છે લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r અને અથવા તો k ના સ્વરૂપમાં લખવું હોય તો 2k લેમ્બડા અપોન r અને સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા સદિશ સ્વરૂપે લખીએ તો અહીંયા r કરે આ રીતે લખી દેવાનું બરાબર એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે તો કે તારને લંબ હશે પછી તાર ઉપર ધન વિદ્યુત ભાર હશે તો બહારની તરફ હશે તારને લંબ અને ઋણ વિદ્યુત ભાર હશે તાર ઉપર તો તારને લંબ અંદરની તરફ હશે આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશા જોવા મળશે તો ગાઉસના નિયમનો ઉપયોગ કરી આપણે સરળતાથી અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ભારિત તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આવી રીતે આપણે મેળવી શકીએ આ જ રીતે હજી આપણે અનંત વિસ્તાર વાળું કોઈ એક પૃષ્ઠ હોય સમતલ હોય એના ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો એની આસપાસના વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એનું સમીકરણ પણ આ જ રીતે આપણે મેળવી શકીએ તો એ મેળવીએ હવે તો અનંત વિદ્યુત ભારિત અનંત પૃષ્ઠ હોય તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે કેટલું હોય બરાબર તો આપણે ધારો કે અહીંયા અનંત વિસ્તાર વાળું પૃષ્ઠ તો નહીં દર્શાવી શકીએ કારણ કે બધી દિશામાં આગળ વધતું હોય એ રીતે પરંતુ આપણે અહીંયા ગણતરી માટે એક નાનું એવું પૃષ્ઠ લઈ લઈએ બરાબર એના ઉપર વિદ્યુત ભાર આ રીતે વિતરિત થયેલો છે હવે આપણે ગાઉસના નિયમથી ગણવું છે તો ગાઉસિયન પૃષ્ઠ જોશે તો ગાઉસિયન પૃષ્ઠ આપણે નળાકાર આકારનું લઈ શકીએ અથવા તો બીજા કોઈ આકારનું પણ આપણે લઈ શકીએ તો આપણે નળાકાર આકારનું તાર માટે લીધું હતું તો અહીંયા આપણે બીજો આકાર લઈએ બરાબર તો આની અંદરથી આ રીતે પસાર થાય એવું એક સમઘન જો એક ભાગ આપણે લઈ લઈએ આ રીતે પહેલા જ લઈએ આ રીતે દોરી દઈએ પહેલા
બરાબર. તો આ વિદ્યુત ભારિત એક પૃષ્ઠ છે એના માટે આપણે એક આ રીતનું એક ગાઉસિયન પૃષ્ઠ કાઢી લઈએ. આપણે નળાકાર પણ લઈ શકીએ, બરાબર, પરંતુ આ નળાકાર તો લઈ અને આપણે એક તાર માટે તો ગણ્યું છે, તો આપણે બીજો આકાર લઈએ. હવે આનું આડછેદનું ક્ષેત્રફળ છે એ જેટલું છે, એટલે આ બાજુનો ભાગ જે હશે એનું આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. અને અહીંયા જે ભાગ આ પૃષ્ઠ સાથે સંકળાયેલો છે કે જે આ પૃષ્ઠમાં પૃષ્ઠ આવી રીતે છે અને આપણે આ રીતે આ દસ્તર છે એના જેવો જ આકાર આપણે લીધો છે, બરાબર. તો આ રીતે આમાંથી વચ્ચેથી પસાર થાય છે તો પૃષ્ઠ ઉપર કેટલો ભાગ આ વિદ્યુત ભારિત ભાગ આની અંદર આવશે, તો એ પણ એ જેટલો જ આવશે. તો અહીંયા ટોટલ કેટલી સપાટી છે જોઈએ તો આપણે એક તો આ બાજુ આડછેદ આવશે, એક આ બાજુ આવશે અને એક વક્ર ભાગ આ રીતે આવશે સાઈડમાં, બરાબર. તો બધી સપાટી માટે આપણે ગણીએ તો પહેલા તો આ સાઈડની જે સપાટી છે, સપાટી 1 કહી દે અને 2 કહી દે. તો આ 2 માટે પહેલા ગણીએ, બીજા પછી ઓલા માટે ગણશું. તો આ બંને માટે ગણવું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે હશે આ સમતલના કારણે, તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે સમતલને લંબ પ્રધાન વિદ્યુત ભાર હશે તો આ રીતે સમતલની બંને બાજુ હશે. હવે આપણે આ રીતે ગણવું છે ફ્લક્સ. તો સપાટી 1 માટે ફ્લક્સ અને કહી દઈએ વિદ્યુત ક્ષેત્ર અને એનું પૃષ્ઠ સંકલન. તો વિદ્યુત ક્ષેત્રનું આપણે પૃષ્ઠ સંકલન કરવાનું છે આ સપાટી માટે. તો આના ઉપર કોઈ પણ જગ્યાએ આપણે ખંડ લઈએ ક્ષેત્રફળનો તો એ આ રીતે આવશે, સપાટીને લંબ ds સદિશ, અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ છે તો આ રીતે થશે E × dA cos 0. તો cos 0 એટલે 1 થશે. અને આ સપાટી ઉપર દરેક બિંદુ જે છે એ પૃષ્ઠથી એક સરખા અંતરે જ આવેલા હશે, તો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું હશે. તો વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને આપણે બહાર કાઢી શકીએ. ફક્ત સંકલન થશે ખંડનું, બરાબર, ક્ષેત્રફળનું. હવે એનું સંકલન કરીએ એટલે કે આપણને આ આખો ભાગ મળશે, એ આખા આડછેદના ભાગનું ક્ષેત્રફળ કેટલું છે એ જેટલું, એ આવશે એ. એ જ રીતે સપાટી 2 માટે તો એ ફ્લક્સ કેટલું થશે તો એમાં આ જ રીતે ગણવાનું થશે E × dA. તો અહીંયા પણ 2 વચ્ચે ડોટ ગુણાકાર કરીએ તો cos ખૂણો કેટલો થશે, તો અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ ખંડ લઈએ, બરાબર, આ સપાટીની અંદર બીજી સપાટી માટે તો એ ક્ષેત્રફળનો સદિશ આ રીતે આવશે અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં હશે. તો અહીંયા બંનેની દિશા એક થશે એટલે cos 0 થશે. cos 0 એટલે 1 થશે. અને આ પણ દરેક બિંદુ જે હશે પૃષ્ઠ પરના એ પણ પૃષ્ઠથી એક સમાન અંતર આવેલા હશે, તો વિદ્યુત ક્ષેત્રની કિંમત ક્યાં સરખી હશે તો એને આપણે બહાર કાઢી શકીએ. ફક્ત ખંડના ક્ષેત્રફળનું જ સંકલન થશે અને આવા સૂક્ષ્મ ખંડનો જે ક્ષેત્રફળ છે એનો આપણે સરવાળો કરીએ એટલે આખું પૃષ્ઠ આવશે, એનું ક્ષેત્રફળ કેટલું છે એ જેટલું આ રીતે થશે. એટલે કે બે સરખા જ મળશે, આ બાજુ જેટલું મળશે એટલું જ આ બાજુ ફ્લક્સ મળશે. પછી આ વક્ર ભાગ જે છે એનું આપણે સંકલન કરવા જશું તો ક્ષેત્રફળનો સદિશ, ધારો કે અહીંયા ખંડ લઈ લો dA જેટલો, તો એનું ક્ષેત્રફળ આ રીતે ઉપર આવશે અને વિદ્યુત ક્ષેત્ર આ રીતે દિશામાં હશે, એટલે કે લંબ થશે. ટૂંકમાં કોઈ પણ સપાટી લઈએ વક્ર ભાગની તો એનું સપાટી 3 માટે એના માટે ફ્લક્સ ગણશું E × dA. તો એની અંદર શું થશે, ખૂણો cos 90 થશે, એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો 90 થશે, બરાબર, એટલે કે લંબ થશે બંને, એટલે કે એ ફ્લક્સ કેટલું થઈ જશે 0 થઈ જશે. એટલે કે વક્રભાગ જે છે આ વક્ર સપાટીઓ જે છે એનું આપણે પૃષ્ઠ સંકલન કરવા જશું વિદ્યુત ક્ષેત્રનું એ સપાટી માટે તો લંબ મળશે, બંને વચ્ચે ખૂણો 90 થશે, એટલે કે ફ્લક્સ 0 થઈ જશે. એટલે ફક્ત આપણે આ બે સપાટીનું ધ્યાનમાં લેવાનું થશે. તો કુલ ફ્લક્સ ગાઉસિયન પૃષ્ઠ સાથે
બધા ફ્લક્સનો સરવાળો કરશું તો બે પૃષ્ઠ માટે તો સરખું મળે છે, ત્રીજા માટે 0 મળે છે, એટલે કે ટોટલ થશે 2EA. બરાબર, આટલું ફ્લક્સ આપણને મળશે. આ રીતે ગણશું તો આ રીતે ગણીએ. હવે તો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે? તો આ રીતે આખું પૃષ્ઠ આમાંથી પસાર થાય છે, તો આટલો ભાગ ઘેરાય છે. સમતલ તો અનંત છે, વિદ્યુતભાર એના ઉપર રહેલો છે, તો પરંતુ આટલો ભાગ જ અંદર આવશે અને એ આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? એ જેટલું હશે, તો એ જેટલો ભાગ જ આવશે. હવે ધારો કે આ સમતલ જે છે એના ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા જેટલો છે, એટલે કે એને આપણે શું કહીએ? પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, જેને આપણે પૃષ્ઠ ઘનતા કહીએ, જે સિગ્મા જેટલી છે. તો એ જેટલું ક્ષેત્રફળ આની અંદર ઘેરાય છે. તો કેટલો વિદ્યુતભાર થશે એકમ ક્ષેત્રફળમાં? જો સિગ્મા જેટલો વિદ્યુતભાર હોય તો એ જેટલા ક્ષેત્રફળમાં તો ઘેરાયેલો વિદ્યુતભાર થશે સિગ્મા ઇન્ટુ એ જેટલો. બરાબર, એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા જેટલો વિદ્યુતભાર છે પૃષ્ઠ પર, તો એ જેટલું ક્ષેત્રફળ ઘેરાય છે ગાઉસિયન પૃષ્ઠ વડે. તો ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર કેટલો થશે? તો કે એ ઇન્ટુ સિગ્મા જેટલો થશે. તો ફ્લક્સ થશે સિગ્મા એ સિગ્મા એપ્સિલોન 0. બરાબર, હવે આ બંનેને આપણે સરખાવી શકીએ. આ બંનેને તો કેટલું મળશે આપણને? તો 2EA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ છેદમાં એપ્સિલોન 0. તો એ કેન્સલ થઈ જશે, તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0 આટલું મળશે. તો સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર છે, પૃષ્ઠ ઘનતા છે, અને એપ્સિલોન 0 જે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો પૃષ્ઠને લંબ બહારની તરફ જો ધન વિદ્યુતભાર હશે, અને ઋણ વિદ્યુતભાર હશે તો પૃષ્ઠને લંબ અંદરની તરફ. તો આ રીતે છે. ધારો કે કોઈ આ રીતે પૃષ્ઠ છે, આના ઉપર વિદ્યુતભાર છે, તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર હશે બંને બાજુ. આ બાજુ આ રીતે હશે વિદ્યુત ક્ષેત્ર, આ બાજુ આવી રીતે હશે. બરાબર, એટલે જો ધન વિદ્યુતભાર હશે તો બહારની તરફ હશે, અને ઋણ વિદ્યુતભાર હશે તો એને અંદરની તરફ આ રીતે લંબ. પણ પૃષ્ઠ અને લંબ હશે, અને કેટલું હશે? તો કે સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0 જેટલું હશે. તો સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે n કેરેટ લખી શકાય. તો n કેરેટ એટલે કઈ દિશા? પૃષ્ઠને લંબ દિશા થશે. પછી પૃષ્ઠ ઘનતા કઈ છે, એટલે કે વિદ્યુતભાર કયો છે એના ઉપર આધાર રાખશે. બીજું અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર આની અંદર અંતર આવતું નથી, એટલે કે આ રીતે પૃષ્ઠ છે તો કોઈ પણ અંતરે આપણે ગણીએ વિદ્યુત ક્ષેત્ર એ આટલું જ આવશે. એટલે કે પૃષ્ઠની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય એવું આપણે કહી શકીએ. આમાં અંતર ક્યાંય આવતું નથી, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ઘટે નહીં. પૃષ્ઠથી ગમે તેટલા અંતર આપણે વિદ્યુત ક્ષેત્ર ગણીએ તો કેટલું આવશે? સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0 આટલું આપણને મળશે. બરાબર, આપણે આ રીતે વિચારી શકીએ. આમાં ધારો કે બે પૃષ્ઠ છે આવી રીતે, બંને વિદ્યુત ભારિત પૃષ્ઠ છે. એકને કહીએ આપણે એ પૃષ્ઠ, બીજાને કહીએ બી પૃષ્ઠ. અને પૃષ્ઠ ઘનતા સિગ્મા એ જેટલી છે. આ બીજું જે પૃષ્ઠ છે એની ઘનતા સિગ્મા બી જેટલી છે. બંને ધન વિદ્યુત ભારિત છે એવું આપણે અહીંયા લઈએ. તો આ બંને પૃષ્ઠને આપણે અમુક અંતરે રાખ્યા છે. તો ધારો કે અહીંયા એક પોઈન્ટ કહું P, Q અને આ 3 પોઈન્ટ લઈ લઈએ. આ ત્રણેય બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એવું ગણવું છે. તો પહેલા આપણે P પોઈન્ટ પાસે વિચારીએ તો આ રીતે થશે. તો પહેલા તો એ પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું છે
તો એની પૃષ્ઠ ઘનતા સિગ્મા એ જેટલી છે, એટલે બંનેના સરવાળા જેટલું થશે એ પૃષ્ઠનું અને બી પૃષ્ઠનું. આ બંને પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા જે હશે બંનેના સરવાળા જેટલું થશે. બરાબર. તો આના માટે ગણીએ તો એની પૃષ્ઠ ઘનતા સિગ્મા એ જેટલી છે, એટલે કે આપણે આ રીતે સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0 ની રીતે ગણીએ તો સિગ્મા એ છેદમાં 2 એપ્સિલોન 0 આ પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર. એ જ રીતે આ પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે પી પાસે? તો કે સિગ્મા બી છેદમાં 2 એપ્સિલોન 0 આ રીતે હશે. તો ટોટલ તો કે આ કોમન નીકળી જશે, એટલે કે સિગ્મા એ પ્લસ સિગ્મા બી છેદમાં 2 એપ્સિલોન 0 એટલું વિદ્યુત ક્ષેત્ર હશે. અને કઈ દિશામાં હશે? તો આ પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ દિશામાં હશે, બહારની તરફ. એટલે એ જ રીતે આ પૃષ્ઠના કારણે બહારની તરફ, એટલે એ જ દિશામાં હશે. એટલે કે બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હશે, એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં થશે. પછી આ દિશાને આપણે ઋણ x કહીએ તો ઋણ કહીએ, તો વિદ્યુત ક્ષેત્ર ઋણ લખવું હોય તો ઋણ લખી શકીએ. બરાબર. અથવા તો દિશા આ થશે ટૂંકમાં. એ જ રીતે ક્યુ પાસે ગણીએ તો ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો કે સિગ્મા એ બંનેના સરવાળા જેટલું થશે. બરાબર. તો સિગ્મા એ છેદમાં 2 એપ્સિલોન 0 અને આનું કેટલું હશે? સિગ્મા બી છેદમાં 2 એપ્સિલોન 0. તો બંનેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ સિગ્મા એ છેદમાં 2 એપ્સિલોન 0 જેટલું જ હશે, કેમ કે અંતર ઉપર આધારિત નથી. આપણે જોઈ શકીએ છીએ સૂત્ર જે મેળવ્યું છે એની અંદર. બીજું જોવાનું છે અહીંયા દિશા. તો કે એના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે ક્યુ પાસે? તો કે આ રીતે હશે, બહારની તરફ. એના કારણે બી ના કારણે કઈ રીતે હશે? એને પણ બહારની તરફ, એટલે કે આ રીતે થશે. તો જો બંનેની દિશા કેવી આવી? વિરુદ્ધ. બરાબર. તો અહીંયા સરવાળો નહીં પણ શું આવશે? બાદબાકી આવશે. બેની દિશા વિરુદ્ધ આવી. અહીંયા તો એક જ દિશા હતી એટલે સરવાળો આવ્યો. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? સિગ્મા એ માઇનસ સિગ્મા બી છેદમાં 2 એપ્સિલોન 0 આટલું થશે. એ જ રીતે આર પાસે ગણીએ તો એમાં કેટલું થશે? તો કે બંને પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. તો એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? આ રીતે બહારની તરફ ગણીએ એટલે. અને બી ના કારણે ગણીએ એટલે બંનેની દિશા કેવી આવશે? એક જ આવશે આ પોઈન્ટ પાસે. તો એક જ દિશા આવશે તો બંનેના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એક દિશામાં આવતું હોવાથી બંનેનો સરવાળો થશે. અને આ રીતે જ ગણી શકીએ. એ પૃષ્ઠના કારણે તો કે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા એ છેદમાં 2 એપ્સિલોન 0, આની પૃષ્ઠ ઘનતા સિગ્મા બી છેદમાં 2 એપ્સિલોન 0. તો ટોટલ બંનેની પૃષ્ઠ ઘનતાનો સરવાળો છેદમાં 2 એપ્સિલોન 0. એટલે કે આના જેવું થયું, પી બિંદુ જેવું. પરંતુ અહીંયા દિશા કઈ આવશે? આ આવશે વિદ્યુત ક્ષેત્રની. અહીંયા આ દિશા આવશે, જ્યારે આર પાસે આ દિશા આવશે. અહીંયા બાદ બાકી થશે વચ્ચે, કારણ કે બંનેની વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી આવી? વિરુદ્ધ આવી. તો આપણે એમ કહીએ કે બંને પૃષ્ઠ ઘનતા સરખી છે, આના બરાબર સિગ્મા લે. એટલે કે આ પણ પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે ને આ પણ સિગ્મા જેટલી છે. તો શું થાત? તો અહીંયા સિગ્મા પ્લસ સિગ્મા, એટલે કે 2 સિગ્મા છેદમાં 2 એપ્સિલોન, એટલે કે સિગ્મા છેદમાં એપ્સિલોન 0 થાત. અહીંયા પણ શું થાત? સિગ્મા છેદમાં એપ્સિલોન 0 થાત. પરંતુ અહીંયા શું થાય? બાદબાકી થશે, એટલે અહીંયા સિગ્મા ને અહીંયા સિગ્મા, એટલે 0 થઈ જાય. તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોત જ નહીં, એટલે કે શૂન્ય હોય એવું કહી છે. બરાબર. તો આ રીતે આપણે પૃષ્ઠ માટે ગણી શકીએ.